ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના ભાગ 7 વિશે અભ્યાસ કરીશું. તો કે ઓલરેડી ભાગ 6 છે એ આપણે યુટ્યુબની અંદર અપલોડ કરી દીધેલા છે. જો કદાચ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે, એકવાર અવશ્ય જોઈ લેજો. તો જોઈએ તો કે આપણો લેક્ચર ઇંગ્લિશ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર આપણો જે આ લેક્ચર છે એ આપણને ઉપયોગી બની રહે છે. તો જોઈએ શું કહે છે તો કે લેટ્સ વિઝિટ ધ તાજમહેલ સેડ વિશાલ. ભાઈ બે વ્યક્તિ વાતચીત કરે છે, એક વિશાલ છે અને એક વૈશાલી છે. તો શું કહે છે વિશાલ? તો કે લેટ્સ વિઝિટ ધ તાજમહેલ સેડ વિશાલ. વિશાલ બોલે છે કે ચાલો તાજમહેલની મુલાકાત લઈએ. તો વોટ એન આઈડિયા, વી વિલ શ્યોરલી વિઝિટ. વોટ એન આઈડિયા, કેવો મસ્ત વિચાર છે. વી વિલ શ્યોરલી વિઝિટ, આપણે શ્યોરલી ચોક્કસ મુલાકાત લેવી જ જોઈએ. સેડ વૈશાલી. આ વાત કોણ બોલે છે? વૈશાલી બોલે છે. હા, આપણે કેવો મસ્ત વિચાર છે, સરસ મજાનો વિચાર છે, આપણે શ્યોરલી ચોક્કસ એની મુલાકાત લેવી જોઈએ. તો આ વિશાલ છે શું બોલે છે? તો કે વિશાલ કહે છે થેન્ક યુ, તમારો આભાર. ત્યાર પછી ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ સેડ વૈશાલી. તો વૈશાલી છે એ શું કહે છે કે ઇટ ઇઝ એટલે કે આ જે મુલાકાત છે, વર્થ એટલે કે યોગ્ય, આ વિઝિટ એટલે કે જે મુલાકાત છે એ વર્થ એટલે કે કંઈક યોગ્ય સાબિત થશે, યોગ્ય પુરવાર થશે. આપણે ખોટો આંટો તો નહીં થાય ને કે જે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ એ મુલાકાત કંઈક સારી તો રહેશે. તો સર્ટેનલી એટલે કે ચોક્કસ સેડ વિશાલ. તો વિશાલ શું કહે છે? હા, આપણી જે મુલાકાત છે એ 100% કંઈક ખાસ રહે છે, એટલે કે આપણી મુલાકાત ખોટી એળે નહીં છે. તો જોઈએ પહેલા વાક્ય જોઈએ શું કહે છે. તો કે લેટ્સ વિઝિટ ધ તાજમહેલ સેડ વિશાલ. અહીંયા વિશાલ બોલે છે. તો જે વ્યક્તિ છે એ આપણે પહેલા લખી નાખવાનું. તો કે વિશાલનો વિશાલ. પછી જ્યારે આ લેટ્સ વાળું વાક્ય હોય તો એની અંદર જે આપણે કહેવાય છે કે આ જે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું થાય. તો જ્યારે પણ આ લેટ્સ વાળું વાક્ય હોય તો આ જે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું થાય એની અંદર તમે સજેસ્ટેડ મૂકી શકો છો અથવા તો તમે પ્રપોઝડ. સજેસ્ટેડ એટલે શું? તો કે સજેસ્ટ કરવું, સલાહ આપી, એક પ્રકારની વિનંતી કરવી, સજેસ્ટ કરવું. અથવા તો પ્રપોઝ. પ્રપોઝ એટલે શું? કે દરખાસ્ત મૂકવી. શું થાય? દરખાસ્ત મૂકવી. દરખાસ્ત મૂકવી એટલે શું? કે વિનંતી, એક પ્રકારની વિનંતી. સજેસ્ટેડ કયો અથવા તો પ્રપોઝ એક પ્રકારની વિનંતી થઈ, દરખાસ્ત મૂકે કે ચાલો આપણે તાજમહેલની મુલાકાત લઈએ. તો જો લેટ્સ વાળું વાક્ય વિશાલ બોલે છે એટલે વિશાલનો વિશાલ. લેટ્સ વાળું વાક્ય છે તો એમાં રિપોર્ટિંગ વર્બની અંદર આપણે શું મૂકવાનું થશે? તો સજેસ્ટેડ મૂકવાનું અથવા તો પ્રપોઝડ મૂકવાનું. હા, આપણે રિપોર્ટિંગ વર્બની વાત કરી. અને હવે જોઈએ ત્રીજા સ્થાને આપણને ખ્યાલ છે કોને કહે છે તે લખવાનું. તો આ વૈશાલી સાથે વાત કરે છે તો સ્વાભાવિક રીતે વૈશાલીને કહે છે એટલે ત્રીજા સ્થાને વૈશાલી. હવે ચોથા સ્થાને આપણે સંયોજક મૂકવાનું થશે. તો જ્યારે લેટ્સ વાળું વાક્ય હોય એનું આપણે સંયોજક મૂકવાનું થાય તો એની અંદર આપણે શું કહેવાય? ધેટ, ધે, વુડ અથવા તો આ વુડ છે એની જગ્યાએ આપણે શુડ પણ લખી શકીએ. જ્યારે લેટ્સ વાળું વાક્ય હોય એની અંદર આપણે સંયોજક મૂકવાનું થાય તો ધેટ, ધે, વુડ અથવા તો વુડ ની જગ્યાએ તમે શુડ મૂકી શકો છો. આ રીતે તમે આનું સંયોજક મૂકી શકો છો. જો કદાચ તમારે ધેટ, ધે, વુડ ના મૂકવું હોય એટલે કે ધેટ, ધે, વુડ ના મૂકવું હોય અથવા તો ધેટ, ધે, શુડ પણ ના મૂકવું હોય એટલે કે વુડ અથવા તો શુડ વાળું એક પણ વાક્ય તમારે ના મૂકવું હોય તો તમે ટુ લેટ ધેમ આ સંયોજક પણ તમે મૂકી શકો છો. આ પણ એક શું છે? સંયોજક. એટલે જ્યારે લેટ્સ વાળું વાક્ય હોય તો એની અંદર ફરીવાર રિપીટ કરું છું, જ્યારે લેટ્સ વાળું વાક્ય હોય એની અંદર આપણે સંયોજક મૂકવાનું થાય તો ધેટ, ધે, વુડ મૂકી શકાય છે. ધેટ, ધે, વુડ ના મૂકવું હોય તો ધેટ, ધે, શુડ પણ મૂકી શકાય છે. એ પણ ના મૂકવું હોય તો ટુ લેટ ધેમ પણ મૂકી શકાય. હવે આ વાત આપણે પૂરી. તો કે હવે આજે લેટ્સ ની વાત પછી કોને કહે છે? રિપોર્ટિંગ વર્બની વાત પછી સંયોજક મૂકી દીધું. હવે આ વિઝિટ છે એની ત્યાં આપણે પહોંચ્યા તો હવે આ જે વિઝિટ છે એનું વિઝિટ રહેશે. શા માટે? સ્વાભાવિક રીતે અહીંયા વુડ આવેલું છે
તો વુડ છે એની સાથે આ ક્રિયાપદ છે એનું મૂળ રૂપ રહે, અથવા તો વુડ ના મૂક્યું હોય તો શુડ મૂક્યું હોય તો શુડ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ રહે, અથવા તો આ વસ્તુ મૂકો તો આ જે તમારું જે સંયોજક છે એની સાથે પણ આ જે ક્રિયાપદ આવશે એ મૂળ રૂપમાં આવશે. હવે આ વિઝિટ નું વિઝિટ મૂક્યું તો તાજમહેલ નું તાજમહેલ, એટલે અહીંયા આપણું જે પહેલું વાક્ય છે એ શું થાય છે? કમ્પ્લીટ થાય છે. જો કદાચ ના સમજણમાં આવ્યું હોય તો એકવાર રિપીટ કરી જોઈ લેજો. ત્યાર પછી what an idea we will surely visit said Vaishali. આ વાક્ય તમે જોશો ને તો જો એક what an idea એક અને we will surely visit આ બે વાક્ય છે. તો જ્યારે બે વાક્ય હોય તો આપણને ખ્યાલ છે an added that આપણે મૂકી શકીએ છીએ. તો જો આ said Vaishali બોલે છે તો આપણે સ્વાભાવિક છે પેલા વૈશાલી મૂકીશું. હવે જ્યારે બે વાક્ય હોય ને તો હંમેશા પહેલું વાક્ય છે એને ધ્યાનમાં લઈ તમારે રિપોર્ટિંગ વર્બ મૂકો. તો અહીંયા આપણે જોશું તો આ પહેલું વાક્ય આપણને કેવું બતાવે છે? તો કે સ્વાભાવિક છે પહેલું વાક્ય આપણને કેવું બતાવે છે? તો કે ઉદ્ગાર વાક્ય બતાવે છે. એટલે ઉદ્ગાર વાક્ય બતાવે છે તો આ exclaim with આટલો શબ્દ છે એટલો તો મૂકી જ દેવાનો. exclaim with મૂકી દીધું તો કે હા. અને હવે શું કરવાનું? તો કે આ રિપોર્ટિંગ વર્બની અંદર ઉદ્ગાર વાક્ય હોવાથી exclaim with મૂકી દીધું. હવે અહીંયા તમે વાક્ય જોશો કયો ભાવ બતાવે છે? what an idea. કેવો સરસ મજાનો વિચાર છે. તો આવા શબ્દથી આપણે ખુશ થઈ જઈએ એટલે કે ખુશીનો ભાવ છે. તો આ જોઈ શબ્દ આપણે મૂક્યો. હવે આ જોઈ શબ્દ મૂક્યો તિરસ્તને કહે છે કોને? તો આ વૈશાલી છે ને એ વાત વિશાલને કરે છે. જો યાદ રાખજો આ પહેલું સ્થાન, પછી આ શબ્દ છે એ બીજું સ્થાન, અને આ સ્થાન છે ત્રીજું સ્થાન, અને આ ચોથું સ્થાન. તો ખુશ થઈ ગયો અને ઉદ્ગાર વાક્ય છે એટલે exclaim with જોઈ મૂક્યું. વૈશાલી છે એ વિશાલને કહે છે એટલે ત્રીજા સ્થાને વિશાલ મૂક્યું. આ વાક્ય ઉદ્ગાર છે તો સંયોજક તરીકે શું આવશે? તો કે સ્વાભાવિક છે that આવે તો that મૂકી દીધું. હવે આ શબ્દ છે એ આપણે લખવાનો છે પણ આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ઉદ્ગાર વાક્ય હોય એની અંદર આ વોટા શબ્દ હોય, આ વોટા શબ્દ હોય એટલે કે વોટ વાળો શબ્દ હોય અથવા તો હાવ વાળો શબ્દ હોય એને આપણે શું કરવાનો? કાઢી નાખવાનો થાય. અને એની જગ્યાએ શું કરવું પડે? તો કે વેરી શબ્દ આપણે મૂકવો પડે. એટલે અહીંયા વોટ શબ્દ છે એ નીકળી જશે. તો કે વોટ શબ્દ કાઢી નાખો તો તમારો શબ્દ કંઈક એન આઈડિયા બાકી રહેશે. પણ અહીંયા કંઈ કરતા નથી એટલે આપણે સ્વાભાવિક રીતે આ જોઈએ તો આ કોઈ વ્યક્તિની તો વાત નથી, કોઈ સ્ત્રી કે પુરુષની વાત નથી. તો આપણે અહીંયા શું સમજી લઈશું? ઈટ સમજી લઈશું. એટલે આપણે ઈટ લખ્યું. અને સ્વાભાવિક રીતે આ વ્યક્તિ જ્યારે બોલે ત્યારે વાત તો વર્તમાનમાં હોય. તો આ વાક્ય સમજી લો વર્તમાનનું છે. તો કે હવે આ વાક્ય એમ સમજી લેવાનું વાક્ય વર્તમાનમાં સમજી લેવાનું. જ્યારે કોઈ ઉલ્લેખ ના આપ્યો હોય તો વાક્ય છે ને વર્તમાનમાં સમજી લેવાનો. તો આને વર્તમાનમાં સમજી લીધું તો આ વાક્ય સમજો હવે વર્તમાનમાં છે તો એ શેમાં જશે? ભૂતકાળમાં જશે. તો ભૂતકાળમાં જાય એટલે ઈટનું શું થશે? વોશ થશે. ઈટનું વોશ થઈ ગયું. આ વોટ શબ્દ નીકળી ગયો. શા માટે? કે ઉદ્ગાર વાક્ય હોય એમાં વોટ અથવા તો હાવ વાળો શબ્દ હોય એ કાઢી અને આપણે વેરી શબ્દ મૂકવાનો થાય છે. તો આ વોટ શબ્દ નીકળી ગયો અને એની જગ્યાએ શું કર્યું? તો કે વેરી, પછી વેરી અને ગુડ શબ્દ મૂકી અને આઈડિયા એટલે કે વેરી ગુડ આઈડિયા છે. વેરી ગુડ તમે મૂકી શકો છો આ વાક્યની અંદર. તો કે ઇટ વોઝ વેરી ગુડ આઈડિયા, કે સરસ મજાનો વિચાર છે. તો આ વાત આપણી આ પહેલા વાક્ય સુધીની પૂરી થઈ. અને હવે આ બીજું વાક્ય છે તો બીજા વાક્યને આપણે છોડવું હોય તો આપણે and added that મૂકી શકીએ છીએ. તો કે and added that આ તમે બીજા વાક્યને જોડ્યું એટલા માટે મૂક્યું. અને આ વાક્ય તમે જોશો તો જોતા આપણને ખ્યાલ આવે છે કે વાક્ય સાદું છે એટલે told મૂક્યું. હવે આ વાત છે એ વૈશાલી કોની સાથે કરે છે? વિશાલ સાથે કરે છે. તો વિશાલને કહે છે તો તમે અહીંયા હિમ લખી શકો અને હિમ ના લખવું હોય તો ટોલ્ડ વિશાલ પણ લખી શકો. ટોલ્ડ વિશાલ. તો આ આપણે સંયોજકની કઈક વાત પૂરી થઈ. હવે અહીંથી તો આ વાક્ય તો આપણું બાકી જ છે. તો આ વી છે એનું ઇનડાયરેક્ટ ની અંદર ફેરવો તો શું થઈ જાય છે? ધ્યેય થઈ જશે. હવે અહીંયા તમને આ જે લોક ચિહ્ન બતાવી છે અને આ બે લીટા બતાવી છે ને તો આ તમને વિલ લખેલું છે એટલે કે વી વિલ છે. તો વી નું તો ધ્યેય થયું પણ આ વિલ છે એનું શું થઈ જશે? વુડ થઈ જશે. અને ખ્યાલ છે વુડ સાથે ક્રિયાપદનું તો મૂળ રૂપ આવે એટલે વિઝિટ નું વિઝિટ. પણ આ શ્યોરલી શબ્દ છે શ્યોરલી નું શ્યોરલી. આ વુડ મોડલ છે તો એની સાથે વિઝિટ નું વિઝિટ. અહીંયા આપણું વાક્ય.
એટલે કે વિશાલ ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ વિથ ખુશીની વાત છે એટલે જોય, સોરી વૈશાલી ખુશીની વાત છે એટલે એક્સક્લેમ વિથ જોય, અને કહે છે કોને તો કે વિશાલને. પછી વાક્ય ઉદ્ગારવાચક છે એટલે સંયોજક ધેટ આવશે. ત્યાર પછી આ વોટ શબ્દની નીકળી જશે અને અહીંયા કોઈ કર્તા આપેલો નથી તો આપણે એને ઈટ સમજી લઈશું એટલે ઈટ. વાક્ય વર્તમાનનું સમજ્યું કારણ કે કોઈ ઉલ્લેખ આપેલો નથી તો વર્તમાનમાં સમજી લીધું અને એ જશે ભૂતકાળમાં તો કે વોઝ, અને વોટ શબ્દ નીકળી ગયો એની જગ્યાએ આપણે વેરી ગુડ આઈડિયા મૂક્યું. આ વાત થઈ એ પહેલા વાક્યની થઈ. આ વાક્ય બાકી છે, આની અંદર બે વાક્ય છે તો કે બે વાક્યને જોડવા માટે એન્ડ એડેડ થેટ આવી. પછી આ વાક્ય સાદું છે એટલે મેં ટોલ્ડ લખ્યું, અને આ વૈશાલી છે એ વિશાલ સાથે વાત કરે છે તો ટોલ્ડ. તમે વિશાલ પુરુષ છે એટલે હિમ પણ લખી શકો, અથવા તો તમે વિશાલ છે એ છોકરો છે એનું નામ પણ લખી શકો વિશાલ, તો કે ટોલ્ડ હિમ અથવા તો ટોલ્ડ વિશાલ. હવે આ વી છે તો વી નું શું થશે? ધ્યેય થશે. આ વિલ લખેલું છે એનું વુડ થશે, આ શ્યોરલી નું શ્યોરલી, અને વિઝિટ નું વિઝિટ, કેમ કે આ વુડ મોડલ છે, મોડલ સાથે ક્રિયાપદનું મૂળ આવ. તો વિશાલ શું કહે છે તો કે થેન્ક યુ સેડ વિશાલ. વિશાલ એમ કહે છે થેન્ક યુ તમારો આભાર. વિશાલ બોલે છે વિશાલ વિશાલ થેન્ક યુ લખેલું હોય અથવા તો થેન્ક્સ લખેલું હોય એનું થેન્કડ કરી દેવાનું, અને આ વિશાલ કહે છે કોને તો કે વૈશાલીને એટલે વૈશાલીનું વૈશાલી. ત્યારબાદ આગળ જોઈએ તો ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ સેડ વૈશાલી. વૈશાલી કે કેમ વાત કરે છે કે શું આપણે જે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ એ કંઈક યોગ્ય સાબિત થશે, કંઈક મજા તો આવશે ને, ખોટો આટો તો નહીં થાય ને. તો એનો જવાબ વિશાલ આપશે તો કે જો આ પ્રશ્ન વૈશાલી બોલે છે એટલે વૈશાલીનું વૈશાલી. વાક્ય ક્વેશ્ચન માર્કમાં છે એટલે સ્વાભાવિક રીતે જે રિપોર્ટિંગ વર્બ છે એની અંદર આસ્ક આવશે. હવે આ વૈશાલી કહે છે કોને તો કે વિશાલને કહે છે એટલે વિશાલ. હવે આ વાક્ય તમે જુઓ પ્રશ્નાર્થ છે તો કે હા, તો પ્રશ્નાર્થ છે શું WH વાળું છે તો કે ના WH વાળું નથી ભાઈ, આ તો વર્થ એ કઈ WH વાળું વાક્ય નથી, તો કે આ WH વાળું વાક્ય નથી. તો હવે આપણે સંયોજક જે લખવાનું થશે એ ઇફ અથવા તો વેધર લખી શકીએ, તો મેં અહીંયા ઇફ લખ્યું. ત્યારબાદ પ્રશ્નાર્થ છે, આ પ્રશ્નાર્થ વાક્ય છે એ શું થઈ જાય તો કે નીકળી જાય. તો કે અહીંયા જો આ વાક્યની અંદર આ રીતે આવશે, સોરી, ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ, કેમ કે વાક્ય ક્વેશ્ચન માર્કમાં છે એટલે ટુ બી રૂપ પહેલા આવે એટલે કે ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ. હવે આ ક્વેશ્ચન માર્કમાં છે, ક્વેશ્ચન માર્કમાં છે એટલે મેં અહીંયા સંયોજક શું જોડ્યું તો કે ઇફ જોડ્યું. વેધર લખો તો વેધર પણ લખી શકાય છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ક્યારે પણ વાક્ય ક્વેશ્ચન માર્કમાં આવતું નથી, તો આ કર્તા છે એનું સ્થાન અડલ બદલ થશે. તો કે આ ઈટ છે એ આગળ આવશે અને ઈજ છે એ પાછળ જશે. તો ઈટ હોય એ ઈટ નું તો ઈટ જ રહે, પણ અહીંયા એમિઝાર હોય એનું શું થઈ જાય તો કે વોઝ વેર થઈ જાય, એટલે ઈજ નું શું થયું તો કે વોઝ થયું. આ વર્થ છે એ વર્થ નું વર્થ, અને આ વિઝિટિંગ છે એ વિઝિટિંગ નું વિઝિટિંગ. વિઝિટિંગ કેમ કે વોઝ વેર હોય એની સાથે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ જ આવે, એટલે કે આઈએનજી ની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ ના કરવો. એવું આપણે નિયમની અંદર પણ કીધેલું છે, અને ટુ વાળું વાક્ય હોય તો એની અંદર પણ કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં કરવાનો. તો હવે વિશાલ શું કહે છે? સર્ટેનલી સેડ વિશાલ. તો વિશાલ જવાબ આપે છે, વૈશાલી પૂછે છે કે ભાઈ આપણી મુલાકાત યોગ્ય સાબિત થશે, તો વિશાલ કહે છે સર્ટેનલી. સર્ટેનલી એટલે શું થાય તો કે ચોક્કસ. તો જ્યારે પણ આપણને વાક્યની અંદર સર્ટેનલી છે, ઓકે છે, ડન છે, ઓફકોર્સ છે, આવા જ્યારે શબ્દો આપ્યા હોય તો તમારે અગ્રી લખી નાખો. તો જો વિશાલ બોલે છે તો કે વિશાલનું વિશાલ. અહીંયા સર્ટેનલી છે, સર્ટેનલી ની જગ્યાએ ઓકે, ડન, ઓફકોર્સ આવા કોઈ પણ શબ્દ હોય તો તમારે અગ્રીડ લખી નાખવાનું. એ કોની સાથે? આ કોઈની સાથેની વાત છે. અગ્રી એટલે શું થાય? સહમત થવું. તો કોઈની સાથે એટલે તમે વિથ લખી શકો છો. તો કે અગ્રી વિથ. આ વિશાલ અગ્રી કોની સાથે થાય છે તો કે વૈશાલી સાથે, એટલે વૈશાલીનું વૈશાલી. તો આ વાક્ય કેવું છે તો કે વાક્યની અંદર કાંઈ નથી, આવું સિમ્પલ છે, સાદું છે, એટલે મેં અહીંયા ધેટ લખ્યું. અને આ વાત અત્યારે લખી તમે જો તો આ અધૂરું વાક્ય થઈ જાય કે સર્ટેનલી વિશાલ અગ્રી વિથ વૈશાલી. વિશાલ છે એ વૈશાલી સાથે અગ્રી થયું. કદાચ અધૂરું રહી જાય તો નો પ્રોબ્લેમ, ચાલે. પણ જો તમે કદાચ હજુ આની અંદર તમે આ ઈટ નું ઈટ, વોઝ નું વોઝ, વર્થ નું વર્થ અને વિઝિટિંગ નું વિઝિટિંગ
આ વાક્ય તમે લખી નાખો તો વાક્ય તમારું કેવાય પરફેક્ટ થાય. કદાચ ના લખ્યું હોય તો ટેન્શન લેવાની વાત જરૂર નથી, કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર ઘણા બધા એવા પોઈન્ટ છે, ઘણા બધા એવા નિયમ છે, ઘણા બધા રૂલ્સ છે. પાર વગરના આની અંદર તો જેટલું લખીએ જેટલું પ્રેક્ટિસ કરીએ એટલે ઓછું પડે. પણ જો તમે આની અંદર આ જે વાક્ય છે એ ઉપલું કોપી પેસ્ટ કરી તમારે લખવું હોય તો તમે લખી શકો છો, અને કદાચ બાકી રહી જાય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આ જો વિશાલનો વિશાલ, સર્ટેનલી છે એટલે અગ્રી વિથ, અને વૈશાલી સાથે અગ્રી થાય તો કે વૈશાલી, અહીંયા સુધી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને જો કદાચ આ ઉપરનું વાક્ય કોપી પેસ્ટ કરી એટલે કે ઉપરનું વાક્ય બેઠું તમે લખો તો પણ કોઈ પ્રશ્ન નથી. બે વસ્તુ ચાલે. તો અહીંયા આપણો જે આ ડાયલોગ છે એ આપણે શું કરીએ છીએ, પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આપ સૌનો આભાર. અને હા, જો કદાચ આગળના વિડીયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહી છે, એકવાર અવશ્ય જોઈ લો.